વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલના ઘરે અજાણ્યા ઇસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે। માહિતી મુજબ કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના નિવાસસ્થાને બપોરના સમયે 3 અજાણ્યા ઇસમો કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડી રહ્યા છે। કાઉન્સિલરના અનુમાન મુજબ આ ઇસમો લૂંટના ઈરાદે રેકી કરવા આવ્યા હતા। જો કે સીસીટીવી કેમેરાની જાણ થતાં જ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। 2 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ જશે ફૂટેજમાં। એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે। હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે। મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે।